મારી પેઢીમાં કોઈ આવું ન ગયું અમારી 7-8 પેઢીમાં આવું ગયો દાખલો નથી કર્યો મારે જીવે મને ક્યાંથી પણ કરી યાદ નથી પડતું આવી છે ને બેન જવાના બધા હારા છે નીચે આપણે ઉપર લઈ જાય વાહ થોડા રહી જાઓ પછી આપણે આનંદ કરી વાહ વાહ ખબર ન વાહ અદભુત કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ આપણે અહીંયા ઉજવો કાનોડાની યાદી થઈ આજ આખા વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે અહીંયા અદભુત જે કાર્ય છે દ્વારકાધીશનો ઘણા બધા કલાકાર બાકી છે મને ખબર છે બીજા દાન ગઢવી બાકી છે પૂનમબેન બાકી છે હજી બીજા ઘણા બધા કલાકાર બાકી એટલે થોડોક તમે હું સમય તમારો લઈ લઉં કારણ કે મારામાં શું છે હું તમને કંટાળો નહીં લેવડાવું એની ગેરંટી આપું છું હજી સુધી મારામાં કોઈ કોઈને કંટાળો આવ્યો જ નથી મને એકને આવી ગયો ખુદ ખબર ન પડતી હવે ડાયરામાં શું થાય છે મને બહુ મજા આવે હવે કલાકાર એવું શીખાય ફોક્સ લાઈટ ચાલુ કરો એટલે આપણે ફોક્સ લાઈટ ચાલુ કરવાની પછી એમ કે હાલો તાળી પાડે આપણે તાળી પાડવાની પછી કે હર હર એટલે આપણે હર હર કરવાનું પછી કે મારે ગાઓ મોર મન મની થનગાડ આપણે ગાવાનું આપણને ખબર ન પડે આપણે ડાયરામાં આવીશું કે દાડી આવ્યા છે એટલે ભાઈ તમે ગાઓ અમને બોલો કરાવો છો તમે ગાઓ તમે તમારા બાબા કરો આપણને કે તમે ગાઓ આનંદ છે એટલે કલાકાર બધા મારા મિત્ર છે કોઈ ખોટું લગાડ્યા છે નહીં હારા માણસો કલાકાર હંમેશા હારા જોઈએ તો આપણે માનતા નથી હારા જોઈએ કલાકારે શું કરવા મોજ આવે છે આજ આમથી આનંદ આવતો નથી દાદ બાપુ લખી એકાદી લાઈન સંભળાવું તમને કે હાવ યમથી મોજ આવે નહીં 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 એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો 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 આવકારા વિના કોઈ આવે નહીં હાવ અમથી મોજ આવે નહીં હાવ અમથી મોજ આવે નહીં તમે દરિયાના તળિયાને જોયા નથી તમે હજી દરિયાના તળિયાને જોયા નથી હે તમે દરિયાના તળિયાને હજી શિવદાન જોયા નથી તમે દરિયાના તળિયાને જોયા નથી મર જીવા વિના મોતી લાવે નહીં હાવ અમથી મોજ આવે નહીં સારું ઓડિયન્સ હોય સારા માણસો હોય તો મજા આવે છે મોઢા ચડાઈને બેઠા મજા નથી આવતી મને તો આ દુનિયામાં શું લેવા આવ્યો છું લોકોને હસાવવા માટે આનંદ કરી આપણે આ દુનિયામાંથી વહી જવું છે બસ મારો મુદ્દો આ જ છે બચુભાઈ ગઢવી થી આપ પરિચિત છો હું એનો ભત્રીજો છું આ વીરરસ છે મારા લોહીમાં છે લાગુ છું ને ચહેરો છે વીરરસ નથી બોલવો મને ન આવડે ઘડીકમાં બચડ મારી કુકને બળો બાઈટ કા ઘડીક જાય પણ એ કરવું જ નથી આપણે મારો ભત્રીજો છે યુવરાજ જયદીપભાઈ મારા કાકાનો દીકરો થાય એની અત્યારે સ્પીચ હારી છે બોલ દુવાચંદ જયદીપભાઈની સ્પીચ અહીંથી શરૂ હતી દુવાચંદની એ આગળ એક પલો કાપી દેવાનો કારણ કે લોહીના ગુણ આવે ને આવે આ મારી નાખવાનો તું નાખો હોત ને તો બચુભાઈ ગઢવી આ ઇન્દિરા ગાંધી વખતે પ્રતિબંધ આવ્યો હતી માથે બોલવા માથે તો કેવી જીવે છે નહીં ઇન્દિરા ગાંધી પ્રતિબંધ મળો જાહેરમાં બચુભાઈ ગઢવીને બોલવું ને આવો પ્રતિબંધ આવ્યો હતો